વલસાડના પારડી હાઈવે પર ટ્રકની અડફેટે નોકરી પર જઈ રહેલા યુવાને જીવ ગુમાવ્યો. વલસાડના પારડી હાઈવે પર આજરોજ સવારે એક ગમખ્વાર ઘટના બની હતી, જેમાં ખેરગામનો એક વ્યક્તિ પોતાના ઘરેથી નીકળી નોકરી પર જઈ રહ્યો હતો, જે દરમિયાન પારડી હાઈવે પર આ યુવાનને કાળ ભરખી ગયો હતો. આ બનાવને લઈને હાઈવે પર બેફામ ટ્રક હંકારતા ટ્રક ચાલક વિરુદ્ધ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે અકસ્માતની ઘટના અંગે સ્થળ પરથી મળતી વિગતો મુજબ ખેરગામ ખાતે રહેતા કેતનભાઈ પ્રવીણભાઈ પટેલ સવારે તેમના મિત્ર સાથે સ્પ્લેન્ડર બાઇક પર પારડી પેટ્રોલ પંપ પર નોકરી પર જવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન વલસાડના પારડી હાઈવે નજીક પ્રજાપતિ હોલની સામે આવેલા હાઈવે પર પહોંચતા હાઈવે પર રિપેરિંગનું કામ ચાલુ હતું. તે સમયે તેઓ ત્યાંથી નીકળી રહ્યા હતા. જે અરસામાં પાછળથી આવતી ટ્રકે કેતનભાઈ અને તેમના મિત્રને અડફેટે લીધા હતા, જેમાં કેતનભાઈનું અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચવાને લીધે ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે કેતનભાઈની પાછળ બેસેલા વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બનાવ બાદ ઘટના સ્થળે પારડી પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ બાદ સ્થળ પર લોકોમાં પણ ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો.